નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આ ભાગની અંદર આપણે 1.2ના 3 અને 4 દાખલા છે એની વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો નિહાળીએ કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી અને તેના લગતા દાખલાઓ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. દાખલો 3. જાદુ ચોરસમાં દરેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળની સંખ્યાઓનો સરવાળો સમાન આવે છે. શું આ એક જાદુ ચોરસ છે? તો અહીં આપણે એક ચોરસ આપેલો છે જેમાં અંશ અલગ અલગ છે પરંતુ છેદ છે એ સમાન છે. તો પહેલો આપણે આડી હરોળ જે છે એને જોઈએ. 4/11, 9/11 અને 2/11. આ ત્રણેયનો સરવાળો કરીએ છીએ તો અંશનો જ માત્ર સરવાળો કરવો પડશે. 9 અને 4 13, 13 ને 2 15, એટલે 15/11 આનો જવાબ આવે છે. હવે બાકીના બધા જે હરોળ છે એને આપણે તપાસીએ. બીજી હરોળ 3/11 વત્તા 5/11 વત્તા 7/11. હવે સમછેદી છે એટલે કે માત્ર અંશનો સરવાળો કરશો એટલે એનો સરવાળો અપૂર્ણાંકનો થઈ જશે. 7 ને 3 10 ને 10 ને 5 15, 15/11 આવે છે. મતલબ કે બીજી હરોળ પણ જવાબ સમાન આવે છે. ત્રીજી હરોળ જોઈએ આપણે. 8/11 વત્તા 1/11 વત્તા 6/11. તો અહીં પણ છેદ સમાન છે, અંશનો માત્ર સરવાળો. 8 ને 1 9 અને 9 ને 6 કેટલા થશે? હા, તમારો જવાબ સાચો છે કે 15 નીચે 11 થશે. તો આપણે 15/11 છે અહીંયા લખી નાખીશું. તો ત્રીજી હરોળ પણ છે, એનો જવાબ પણ સમાન આવ્યો છે. ચાલો ઊભી સ્તંભ છે એને આપણે જોઈએ. ઊભી હરોળમાં 4/11 વત્તા 3/11 વત્તા 8/11. હવે જુઓ અહીંયા છેદ સમાન છે, અંશનો સરવાળો કરી દઈએ આપણે. તો અંશમાં 4 ને 3 7 અને 7 ને 8 કેટલા થશે? હા, 15 નીચે 11 એટલે 15/11. તો ઊભી હરોળ છે એનો સરવાળો પણ સમાન આવ્યો. હવે ઊભી બીજી હરોળ જે છે એને આપણે તપાસીએ કે ખરેખર એનો જવાબ શું આવે છે એમ. તો અહીંયા ફરીથી આપણા પાસે 3 અપૂર્ણાંક સંખ્યાઓ છે. 9/11 વત્તા 5/11 વત્તા 1/11. ચાલો ફરીથી છેદ સમાન, અંશનો સરવાળો. 9 ને 5 14 અને 14 ને 1 15, એટલે 15/11 છે એ અહીં જવાબ આવશે. તો બીજી હરોળ પણ સમાન. ત્રીજી હરોળ ઊભી હરોળ જોઈએ છે જેમાં 2/11 વત્તા 7/11 વત્તા 6/11. તો અહીં પણ 3 અપૂર્ણાંક છે અને 3 અપૂર્ણાંકના છેદ સમાન છે. અંશનો સરવાળો એટલે 7 ને 2 9 અને 9 ને 6 કેટલા વિચારો જોઈએ? હા, તમે વિચાર્યું સાચું, 15/11. મતલબ કે આડી 3 હરોળ અને ઊભી 3 હરોળનો સરવાળો છે એ સમાન આવી ગયો છે. હવે ત્રાંસી હરોળ જે છે એ 2 છે આપણા પાસે. તો એક હરોળ અહીંયા જે માર્ગદર્શક આપેલી છે એને આપણે સરવાળામાં લઈએ. 4/11 વત્તા 5/11 વત્તા 6/11. હવે ફરીથી અહીંયા છેદ સમાન, અંશનો સરવાળો. 5 ને 4 9 અને 9 ને 6 કેટલા થશે? હા, હંમેશની જેમ આપણે ઉપર કર્યા છે સરવાળા એ જ જવાબ, એટલે કે 15 નીચે 11. તો 15/11 છે એ ત્રાંસી હરોળનો સરવાળો થયો. હજી એક ત્રાંસી હરોળ છે, બોલો કઈ છે? હા, એનો સરવાળો આપણે તમે કરી જુઓ. 2/11 વત્તા 5/11 વત્તા 8/11. આ ત્રણનો સરવાળો કેટલો થશે? વિચારો. હા, 15/11. અહીં તમે જુઓ, આડી 3 હરોળ, ઊભી પણ 3 હરોળ
અને 83 બે હરોળ, દરેકનો સરવાળો છે એ એક સમાન આવે છે. તો પ્રશ્ન એ પૂછ્યો છે, શું આ એક જાદુઈ ચોરસ છે? જવાબ આપવો જોઈએ. જાદુઈ ચોરસ કોને કહેવાય? કે હરોળ, ઊભી હરોળ, આડી હરોળ અને 83 હરોળનો સરવાળો સમાન આવે. તો હા, આ ચોરસ જાદુઈ ચોરસ છે એમ આપણે કહી શકીએ. તો આવા જ ચોરસ છે એ અપૂર્ણાંકની અંદર આપણે જોયા. તમે પણ તમારા મિત્રોને આવા ચોરસ બનાવી અને પૂછી શકો છો. ચોથો દાખલો, એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેન્ટીમીટર અને પહોળાઈ 10.2 સેન્ટીમીટર છે. તો તેની પરિમિતિ શોધો. આ લંબચોરસની લંબાઈ કેટલી છે કહો જોઈએ. હા, લંબચોરસ કાગળની લંબાઈ છે 12.1 સેન્ટીમીટર. 12.1 એટલે કેટલા થાય? આ મિશ્ર સંખ્યા છે, એને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 12 × 24 અને અંશ 1 ઉમેરી દઈએ એટલે 25/2 થશે. હવે લંબચોરસની પહોળાઈ બોલો જોઈએ કેટલી છે? હા, 10.2. આ પણ મિશ્ર સંખ્યા છે, એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો છેદ અને પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર, 10 તેરી 30 અને અંશ ઉમેરી દેવાના એટલે 32. 32 નીચે કેટલા આવશે? હા, 3. તો 32/3 થયા. હવે આપણે આ અશુદ્ધ અપૂર્ણાંક છે એને પરિમિતિ, જે લંબચોરસની પરિમિતિ છે એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. તો લંબચોરસની પરિમિતિ શું યાદ કરો? હા, તમે વિચારો છો સાચું, 2 લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ માટે L અને પહોળાઈ માટે આપણે B વાપર્યો છે. હવે કિંમત મૂકી દઈએ આપણે લંબાઈની અને પહોળાઈની. 2 એટલે 2 એમનેમ આપણે રાખીશું. અહીંયા કૌંસની અંદર લંબાઈ કેટલી છે બોલો? હા, 25 નીચે 2 એટલે કે 25/2. તો અહીંયા આપણે લંબાઈ 25/2 લખી દઈશું. પછી સૂત્રમાં સરવાળાની નિશાની છે તો સરવાળાની નિશાની કરીશું. એના પછી B છે તો B બરાબર કેટલા છે બોલો? હા, તમે વિચારો સાચું, 32/3 કૌંસ પૂરો. હવે જુઓ, કૌંસની અંદર રહેલી સંખ્યા છે એ વિષમછેદી છે. તો આપણે અગાઉ ના ભાગમાં ચોકડી ગુણાકાર શીખ્યા હતા, તો ચોકડી ગુણાકારથી આપણે સરવાળો કરી દઈશું. તો અહીંયા 25 × 3 એ ચોકડી ગુણાકાર સૌ પ્રથમ કરશું એટલે 25 તેરી 75. પછી સરવાળો છે તો સરવાળાની નિશાની કરીશું આપણે, અને સરવાળાના નિશાની કર્યા પછી આપણે 32 અને 2નો ગુણાકાર અથવા 2 × 32 કરીશું. 32 × 32 ને 32 × 64. તો આપણે અહીંયા કેટલા લખશું? 64 લખશું. છેદમાં કોનો ગુણાકાર કરીશું? હા, 2 અને 3નો. 3 × 6. હવે તમે જોશો તો અંશમાં આપણે એનો સરવાળો કરશું ને છેદ છે 6 આપણે મૂકી દઈશું. તો અત્યારે પણ આપણે 2 લખી અને કૌંસમાં સરવાળો કરીએ. વિચારો, 75 + 64 એટલે કેટલા થશે? 5 ને 4 9 અને 6 ને 7 13. તો 139. તો અંશનો જવાબ છે 139 અને છેદમાં કેટલા મૂકીશું? 6 મૂકીશું. તો આપણે 6 મૂકી દઈએ. હવે જો અતિસંસ્કૃત થતું હોય તો ઉડાડી દેવાના, એટલે કે 2 અને 6 છે એને આપણે ઉડાડી શકીશું. એટલે 2 × 2 = 4, 2 તેરી 6 એટલે કે 6 ને આપણે 3 × 6 કરી અને 2 કોમન કાઢી અને આપણે એને સામાન્ય કાઢીને ઉડાડી શકશું. એટલે 3 × 6 આવશે. હવે 139/3 છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે, તો એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી દઈશું. એટલે 139/3 તમારે કરવા પડશે. તો નોટબુક લઈને કરી લેવાના. તો ભાગફળમાં 46 આવશે અને 1 શેષ વધશે. તો આપણે અહીંયા 1 શેષ મૂકી દઈશું. એટલે કે 46 પૂર્ણ સંખ્યા એટલે 46.1/3 છે એ અહીં આપણે
જવાબ મળશે। તો આ લંબચોરસ કાગળ હતી એની લંબાઈ એની પરિમિતિ કેટલી થશે? 46.1 થશે એમ આપણે કહી શકીએ। તો દાખલો 4 આપણે વ્યવસ્થિત સમજ્યા। દાખલો 5 કરીએ આપણે। આપેલ આકૃતિમાં ત્રિકોણ ABE અને લંબચોરસ BCDEની પરિમિતિ શોધવાની છે। એના પછી આપણે નક્કી કરવાનું છે કે બંનેની પરિમિતિમાંથી સૌથી વધારે મોટી પરિમિતિ એટલે કે વધારે પરિમિતિ કોની છે। તો સૌપ્રથમ આપણે ત્રિકોણ AB અને Eની પરિમિતિ શોધીએ। તો ત્રિકોણ AB અને Eની પરિમિતિ બરાબર શું થશે? તો કે પરિમિતિનું સૂત્ર ત્રિકોણ છે એટલે 3 બાજુ, 3 બાજુનો સરવાળો AB વત્તા BE વત્તા AC। આ 3 બાજુનો સરવાળો કરીશું આપણે એટલે પરિમિતિ મળી જશે। હવે AB એટલે ત્રિકોણ આકૃતિમાં જુઓ જોઈએ કેટલું આપેલું છે? હા, 5/2 સેન્ટીમીટર આપેલું છે એટલે 5/2 લખીશું। એના પછી વત્તાકારની નિશાની અને BE કરીશું। તો BE બરાબર કેટલા છે? તો અહીંયા તો મિશ્ર સંખ્યામાં છે। તો મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ। 4×2 8, 8 ને 3 11, 11/4 આવશે। એના પછી AE જોઈએ તો AE બરાબર કેટલા થશે? તો AE બરાબર 5×3 = 15, 16, 17 ને 18 એટલે 18/5 થશે। હવે અહીં આપણે એનો સરવાળો કરી દઈએ। તો છેદમાં જો 2, 4 અને 5 છે તો 2, 4 અને 5નો લસા કેટલો થશે? તો એનો લસા થાય છે 20 થાય છે। તો અમે સમછેદી બનાવીએ। તો 5/2 ને સમછેદી બનાવવા માટે છેદમાં 2 છે તો 10 વડે ગુણવા પડશે। તો 10 × 5 = 50 થયા। હવે બીજી સંખ્યા છે 11/4 છે તો 4ને કેટલા વડે ગુણવા પડશે? 4 × 1 = 4, 4×2 = 8, 4×4 = 16, 4×5 = 25 એટલે 5 વડે ગુણવા પડશે। તો 11ને 5 વડે ગુણવાથી કેટલા થશે? 11×5 = 55। તો આપણે વત્તાકાર કરીને 55 લખી દઈશું। તો એ છેદમાં તો આપણે લસા જે 20 છે એ જ લખશું, પરંતુ આપણે અહીં સમછેદી બનાવવા માટે આપણે છેદમાં 4 છે તો આપણે એને 5 વડે ગુણવા પડે છે। હવે 18/5 છે એને 5 છે તો 4 વડે ગુણવા પડશે। તો 18×4 = 72 અને છેદમાં 20 આવશે। હવે 50 + 55 + 72 કેટલા થશે? વિચારો? 177 એના ભાગ્યા 20 મૂકી દઈશું। તો છેદમાં આપણે 20 મૂકી। તો ફરીથી આપણા પાસે અહીં 177 છેદમાં 20 છે એ અશુદ્ધ અપૂર્ણાંક મળે। એને આપણે ફરીથી મિશ્ર સંખ્યામાં ફેરવીએ છીએ। મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે 177 ભાગ્યા 20 કરવા પડશે એટલે 20 × 20 = 20, 8 160। 177માંથી 160 બાદ કરશો એટલે 17 વધશે તો અંશમાં 17 લખશો। તો 8.17 જે છે એ આપણા પાસે જવાબ રહેશે। તો માત્ર ત્રિકોણની પરિમિતિ છે એ આપણે અહીં મળી। તો 8.17 છે એ ત્રિકોણની પરિમિતિ। હવે એમ કીધું છે કે BCDEની પરિમિતિ શોધવાનું છે। તો એ તો લંબચોરસ છે। તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને ખબર છે, આપણે અગાઉ હમણાં જ કર્યું। 2 લંબાઈ વત્તા પહોળાઈ। કિંમત મૂકીએ 2 એટલે તો 2 જ મૂકી દઈશું। કૌંસમાં L છે, L એટલે લંબાઈ, ને લંબાઈ કેટલી છે તમે આકૃતિમાં જુઓ। ત્રિકોણના પાયા તરીકે પણ આપણે લંબાઈ લીધી હતી। તો 4×2 = 8, 9, 10 ને 11, 11/4 છે એ એની લંબાઈ થશે। પછી સૂત્રમાં વત્તાકારની નિશાની, તો વત્તાકારની નિશાની ને B બરાબર કેટલા છે? તો આ આકૃતિમાં જુઓ EDની બાજુમાં લખેલું જ છે। તો 7/6 છે એની પહોળાઈ છે। ફરીથી કૌંસમાં આપેલી રકમ 11/4 વત્તા 7/6 છે
એ વિષમછેદી છે તો ચોકડી ગુણાકાર અથવા તો લસા લઈને કરી શકીએ. તો આપણે લસા લઈને કરીએ છીએ. લસા કેટલો થશે? 12 થશે. તો 11/4 છેદમાં 4 છે તો 3 વડે ગુણાવવું પડશે. 4 તેરી 12 તો થાય ને, તો એને અંશમાં પણ 3 વડે ગુણો એટલે 11 તેરી 33. તો આપણે અહીંયા ઉપર અંશમાં કેટલા લખશું? 33 લખીશું. પછી વત્તાકારની નિશાની અને 7/6 છે તો 6 છેદમાં છે. 6 છેદમાં છે તો કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણીશું એટલે 6 દુ 12 થાય. તો અંશમાં પણ 2 વડે ગુણીએ તો 7નો ઘડિયો 2 સુધી 7 દુ 14 એટલે વત્તાકાર કરીને આપણે 14 આવશે. અને છેદમાં આપણો લસા તરીકે 12 લીધો હતો એટલે આપણે અહીંયા 12 લખી દઈશું. હવે 33 + 14 કેટલા થશે? 2ના 2 જ મૂકી દઈશું. પછી કૌંસની અંદર આપણે એનો સરવાળો મૂકીશું. તો વિચારીને મને કહો 33 + 14 કેટલા થશે? હંમેશા પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી અને પછી બાકીની સંખ્યા ઉમેરી દેવાના એટલે કે 30 + 10 એટલે 40. 40 ને 3 43, 43 ને 4 47. તો 47 નીચે 12 આવશે. હવે અહીંયા અંશ અને છેદ ઉડી જાય તો ઉડાડવાના એટલે અતિશંસરૂપ કરશું એટલે 2 × 2 2 × 6 12. તો 47 નીચે 6 આવશે. તો એના અંશ અને છેદને ઉડાડીએ તો આપણે આ રીતે 47 નીચે 6 જવાબ મળી જાય છે. અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને મિશ્ર સંખ્યામાં ફેરવા છે તો 47 / 6 કરવાના. 6 × 7 = 42 થશે ને, એટલે 6 તો અંશ છેદમાં જ રહેશે. 6 × 7 = 42 તો 7 છે એ પૂર્ણ સંખ્યા તો આપણે આગળ લખીશું 7. અને 47માંથી 42 બાદ કરવાથી કેટલા વધે છે? 5. તો અંશમાં આપણે કેટલા લખી દઈશું? 5 લખી દઈશું. હવે અહીં જુઓ ત્રિકોણની પરિમિતિ 8.17 હતી અને લંબચોરસની પરિમિતિ 7.5 હતી. આમ તો જોઈએ તો પૂર્ણ સંખ્યા જોઈએ તો ત્રિકોણમાં 8 છે અને લંબચોરસમાં 7 છે. તો ત્રિકોણમાં પૂર્ણ સંખ્યા વધુ હોવાથી ત્રિકોણની પરિમિતિ વધુ છે એમ કહી શકાય. તેથી ત્રિકોણ ABEની પરિમિતિ વધુ છે એમ આપણે કહી શકીએ. તો અહીં આપણે 3 થી 5 દાખલા કર્યા. વધુ દાખલા છે એ આપણે નવા પાર્ટની અંદર કરીશું. ત્યાં સુધી આવજો.